નમસ્કાર મિત્રો. ઘણા બધા એવા મેસેજ આવે છે અને ઘણા લોકો એવા મળતા હોય છે અને મળવા આવે છે અને એવું કહેતા હોય છે કે અમારા ભાઈબંધોએ વર્ષોથી ક્રેડિટ કાર્ડ ભર્યા નથી તોય કાંઈ થયું નથી, અથવા એવું કહેતા હોય કે ભાઈ ક્રેડિટ કાર્ડ ન ભરીએ તો થાય શું. આવા ઘણા બધા લોકોના સવાલ હોય છે ઘણી વખત. તો દોસ્તો, સૌથી પહેલા તો જો તમે ઓટો પે રાખેલું હોય તો ECS બાઉન્સ નો કેસ થઈ શકે છે તમારા ઉપર. આ ઉપરાંત જો આવું કશું ન હોય તો આર્બિટ્રેશનની પ્રોસેસ કરતી હોય છે બેંક કે NBFC કંપનીઓ, અને આગળ જતા જે આર્બિટ્રેટરની નિમણૂક થયેલી હોય છે એ વ્યક્તિ દ્વારા તમારા ઘરનો સામાન ભરવા માટેનો એવોર્ડ પાસ કરવામાં આવે છે, જેથી કરી અને તમારા ઘરનો જે હલનચલન કરી શકે એવો સામાન છે, સોફા છે, ટીવી છે, ફ્રીજ છે, આ બધું તમારું ઘરનો સામાન છે, આ લોકો લઈ જાય છે. એટલે કે એવો એવોર્ડ ઓર્ડર લઈને આવે છે બેંક કે NBFC કંપની. પરંતુ આપણે આ બધી બાબતોમાં ડરવા ગભરાવાની જરૂર નથી. જે કઈ નોટિસ આવે છે નોટિસના જવાબ આપવાના, અને આર્બિટ્રેશન કે આર્બિટ્રેટરની જે કઈ સોલ આર્બિટ્રેટરની નિમણૂક થયેલી છે એમનો સ્પષ્ટપણે આપણે વિરોધ કરતો રહેવાનો. આ બાબત છે ખાસ ધ્યાનમાં રાખવાની. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન દોસ્તો.